કૃષ્ણ કનૈયા લાલ કી જય. ઓમ ઓમ स्वस्ति श्री गणेशाय नमः. श्री सरस्वत्यै नमः. श्री सद्गुरुभ्यो लोकाभिरामं रणरङ्गधीरं राजीवनेत्रं रघुवंशनाथम् कारुण्यरूपं करुणाकरन्तं श्रीरामचन्द्रं शरणं प्रपद्ये. मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठम् वातात्मजं वानरयूथमुख्यम् श्रीरामद्यूतं शरणं प्रपद्ये. बोले श्री रामचंद्र भगवान की, कुलदेवी मात की, हरसिद्धि मात की, द्वारिकाधीश की, मोवेश्वर महादेव की, मोवावारा वाछरा डाडानी. हरि ओम नमः पार्वती पतये. हर हर महादेव हर. आइए कड़ी दो कड़ी के लिए भगवान ना नाम स्मरण करिए. श्री राम जय राम जय जय राम. 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 श्री राम
जय राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम रघुपति राघव राजा राम रघुपति पतित पावन सीताराम पतित बोलो श्री राम जय राम जय जय राम 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 बोलो जय जय राम बोलो जय बोलो जय जय राम बोलो जय जय राम रामं स्कन्दं हनुमन्तं वेनतेयं वृकोदरम् शयने यः स्मरे नित्यं दुःखस्वप्रशनस्तस्य श्री रामचंद्र रघुपुंगव राजवर्य राजेंद्र राम रघुनायक राघवे राजाधिराज रघुनंदन रामचंद्र दासोऽहमद्यः भवतः शरणागतोऽस्मि। बोलिए श्री मोवेश्वर महादेव की जय रामचंद्र भगवान की जय हरि ओम नमः पार्वती पतये
હર હર મહાદેવ. શ્રી હરિમ પરમાનંદમ ઉપદિષ્ટારમીશ્વરમ વ્યાપકમ સર્વલોકાનામ કારણમ ત્વમ નમામ્યહમ. ભગવાન શ્રી મોવેશ્વર મહાદેવના ચરણ કમલમાં વંદન કરી, મોવાવાળા વાછરા દાદાના ચરણ કમલમાં વંદન કરી, દ્વારિકાધીશના ચરણ કમલમાં વંદન કરી, હરસિદ્ધિ માતાના ચરણ કમલમાં વંદન કરી, આ જગતના સર્વ સાધુ સંતોના હૃદય કમળમાં બિરાજતા આત્મ સ્વરૂપ પરમાત્માને, આ જગતના સર્વ સાધુ સંતોના હૃદયમાં બિરાજતા ભગવાનને વંદન કરી, સર્વ સંતોના ચરણ કમલમાં વંદન કરી, તેમજ વિજ્ઞાનના પ્રવાહના માધ્યમથી આ કથાને જે કોઈ પણ નિહાળી રહ્યા છે એ સર્વ શ્રોતાગણોને વંદન કરી, આવાહિત સુપૂજિત નવગ્રહ દેવી દેવતાઓને વંદન કરી, અને આપ સર્વના હૃદય કમળમાં બિરાજમાન આત્મ સ્વરૂપ પરમાત્માને મારા જાજા કરીને જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, ઓમ નમઃ શિવાય, ઓમ નમો નારાયણ. પરમાત્માની પરમ પાવની આ કથા અને ભગવાનની આ સુંદર કથામાં આપણે પ્રવેશ કરીએ. શિવજીની જટામાંથી એક બુંદ પડે છે ધરતી પર, 3 ભાગમાં એ ગંગાજી વહેંચાય. એકનું નામ દેવ તરફ ગઈ એટલે મંદાકિની પડ્યું, એકનું નામ પ્રભાવતી પાડવામાં આવ્યું, અને એક ગંગાનો મોટો પ્રવાહ આ પૃથ્વી ઉપર પડ્યો એટલે એને હર હર ગંગે કહેતા હરિદ્વારમાં ગંગાજી નામ આપવામાં આવ્યું છે. આ ગંગા છે એ મુક્તદાયીની ગંગા છે. ગંગા કોઈ સામાન્ય નદી નથી, ગંગાનો તટ કોઈ સામાન્ય તટ નથી. ગંગામાં પગ જબોડીને થોડી 2 ઘડી માટે બેસીએ, જીવન કંઈક મધુર મધુર અને મીઠું મીઠું લાગવા લાગે બાપ. આ ગંગા નદીનો જે કિનારો છે એ કોઈ સામાન્ય ભૂમિ નથી. હરિદ્વાર દેવોની નગરી છે. દેવ તરફ જવાનું દ્વાર કહી શકીએ, જાણે દેવો તરફ લઈ જતો એક દ્વાર એટલે હરિદ્વાર. આ ગંગા ત્યાંથી ખડખડ ખડખડ ખડ કરતી વહેતી જાય છે અને મારા તમારા બધાના જીવનને ધન્ય કરતી જાય છે. આ નદી એ તો પરમ પાવની નદી છે. આ નદી એ જીવનનો આધાર છે. આ નદી એ સર્વ નદીઓની માતા છે. બીજા કોઈ પણ જળાશયમાંથી તમે જ્યારે જળ ભરીને આવો છો ત્યારે અમુક સમયે એમાં શેવાળ જામી જાય છે, પરંતુ આ ગંગાના જળમાં એવો કંઈક પ્રભાવ છે ભગવાન કે એ ગંગા જળમાં કોઈ દી શેવાળ નથી જામતો. પાછો ત્યાં પગથિયે જામી જાય. પગથિયા ઉતરવામાં ધ્યાન રાખવું પડે. ગંગાજી જાય ને એટલે પગથિયા ઉતરવામાં ધ્યાન રાખવું પડે, ક્યાંક લપટીને પડી ન જવાય. પણ ત્યાંથી જે પાણીનો શીશો ભરીને લઈ આવ્યા હોય એ શીશામાં કોઈ દી શેવાળ જામ્યો હોય એવું આપણે ક્યારેય જોયું નથી. એક બૂંદ તો એક બૂંદ, એક ટીપું તો એક ટીપું. ગંગાજી પવિત્ર છે ભગવાન. આ ગંગા છે એ સર્વ જીવોને મુક્ત કરનારી છે. આ ગંગા નદી એ સર્વ નદીઓમાં મહાન છે, સર્વ નદીઓની માતા છે.
ઘણી ઘણી ધારાઓ દર્શાવી છે ગંગા નદીની. શિવજીની જટામાંથી પ્રગટ થઈ અને શિવજીની જટામાં પડતા સમયે ગંગાએ એવો વિચાર કર્યો હતો કે શિવજીની જટા ઉપર પડીશ પણ શિવને સાથે લઈને હું રસાતાલમાં જતી રહીશ. પરંતુ મહાદેવજીની અદ્ભુત લીલા છે. જટાને ચારેકોર વંખોડી હતી. ગંગાજી જેવી જટામાં પડી, પડતાની સાથે જ ગંગાજીને જટામાં બેટી લીધી હતી. ગંગાજી માર્ગ શોધી રહ્યા છે કે કઈ રીતે નીકળું, ક્યાંથી નીકળું, કેમ નીકળું. ગંગા માર્ગ નથી શોધી શકતા. 1 વર્ષ સુધી આ નદી છે એક શિવજીની જટામાં હમાણી છે. અને એટલા માટે આ સુંદર જે કથા છે ભગવાનની, એ ગંગા નદીના પવિત્ર મહત્વને સમજાવ્યું છે, મહાત્મ્યને સમજાવ્યું છે. ગંગા નદી એ આપણા પૂર્વજોના અસ્થિઓ પધરાવાનું સ્થાન, ફૂલ પધરાવાનું સ્થાન, બધાને મુક્ત કરનારી છે. એ સ્થાન પર અમે અમારા ભાગ્યને બહુ ભાગ્યશાળી માનીએ છીએ, કારણ કે એ ગંગાના ઘાટ ઉપર પણ અમે એક વખત શિવ મહાપુરાણ કથા કરીને આવ્યા છીએ હરિદ્વારમાં. તો આ ગંગા નદી આ રીતે પ્રગટ થઈ હતી. રાજાને આજ્ઞા કરી છે કે રાજન તું રથમાં બેસ, રથમાં ચાલીને તું મારી આગળ આગળ ચાલજે, હું તારી પાછળ પાછળ ચાલીશ. રાજા આગળ આગળ ચાલ્યા છે અને ગંગા નદી એની પાછળ પાછળ ચાલે છે. ગંગાનો પ્રવાહ જોઈ, ગંગાનો વેગ જોઈ, ગંગાના ઝરણાઓ જોઈ નાના નાના જીવજંતુઓ, કાચબાઓ, મગરો, સર્પો, આ જે બધા જ પ્રાણીઓ છે એ મનમાં ડરવા લાગ્યા છે કે આ પ્રવાહ અમારી ઉપર આવશે તો અમારા જીવનું શું થશે. કારણ કે ગંગાનો પ્રવાહ જ એવો તેજ હતો. નાની નાની પથ્થરની શિલાઓ છે, કઠોર છે, તેમ છતાં પણ એ શિલાઓ તૂટવા લાગી છે. કારણ કે આપણને ખબર હોય કે નર્મદાનું પાણી અહીંયા સુધી આવવાનું છે તો ગામના સરપંચ દ્વારા, ગામની તલાટી દ્વારા કે કોઈ પણ અધિકારીઓ દ્વારા એ નર્મદાના પાણીને ગામ સુધી પહોંચાડવા માટેની અગાઉથી કંઈક વ્યવસ્થા કરીને રાખેલી હોય છે. નહોર, નાલીઓ વગેરે બધી જ વ્યવસ્થાઓ જળવાઈ હોય છે. પરંતુ આજ આ વ્યવસ્થાઓ નથી જળવાઈ, કારણ કે કોઈને ખબર જ નથી કે ગંગાજી આવવાના છે. બ્રહ્માજીએ તો ઘણા 1 વર્ષ પહેલા એ ગંગાને છૂટી કરી દીધી હતી, પણ એ ગંગા છે ગંગાજી અટવાણી જટામાં, ગંગાજી અટવાણી. जुगती ગંગાજી અટવાણી જટામાં, ગંગાજી અટવાણી જટામાં, ગંગાજી અટવાણી. ગંગાજી અટવાણી. અને આ અટવાયેલી ગંગા છે એ જ્યારે નીકળી છે ત્યારે એમ કહેવાય છે કે એ રથની પાછળ પાછળ જાય છે. રાજા એ રથના ઘોડાને ખેલવતો જાય છે અને જ્યારે રથની પાછળ પાછળ જાય છે
એમાં વર્ણન કરીને સુંદર ભાવથી સમજાવ્યું છે કે રથની પાછળ પાછળ જાય અને એ ગંગાનો અને રથનો કેવો વેગ છે, તુલસીદાસ કે એનું વર્ણન ન થઈ શકે. એ કઈ કાળની અંદર એનું વર્ણન થઈ શકે એમ નથી. અનેક અનેક પર્વતો ને પહાડો ને જંગલો ને આ બધાને ચીરતી ચીરતી એ એમાંથી પસાર થતી થતી નીકળતી જાય છે. અને એ બાદ આ જે ગંગા છે એ ગંગા જ્યારે નીકળતી હતી ત્યારે દેવતાઓએ એના દર્શન કર્યા અને દેવતાઓ પ્રસન્ન થઈ અને અવકાશમાંથી પુષ્પની વૃષ્ટિ કરીને ગંગા મૈયાનું સ્વાગત કર્યું છે. બોલીએ ગંગા મૈયા કી જય. અને ગંગા મૈયાનું સ્વાગત કર્યું છે. ગંગાજી ત્યાંથી ધીરે 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 કરતા કરતા નીકળતા હતા અને નીકળતા ગંગાને ભગીરથ માર્ગ દર્શાવતા હતા. અને કીધું છે કે જે કોઈ પણ હૃદયમાં પ્રસન્ન મનથી આ ગંગાની અંદર સ્નાન કરશે એના દર્શન માત્રથી એના સર્વ પ્રકારના પાપો પણ દૂર થશે અને ભવસાગરથી તરી જશે. ભવસાગરથી પાર થઈ જશે. પણ મનમાં મેલ ના હોય તો, મનમાં કપટ ના હોય તો, મનમાં છળ ના હોય તો નથી. એક ભાઈ એમ કીધું કે બાપાએ આપણે એક બે ભાઈઓ એના પિતાનું હરાવવા માટે ગંગાજી ગયા. પછી ન્યાના બ્રાહ્મણને કે કોઈ ભૂદેવને પૂજા કરાવવા માટે બોલાવ્યા. પછી પૂજા પૂર્ણ કરાવીને ઘેર આવ્યા ને તે બે ભાઈઓ બેઠા બેઠા વાતો કરે કે ગોરબાપાએ આપણું રાખ્યું બહુ હોય કે ભીખુદાનભાઈ ગઢવી બહુ સારી રીતે વાત કરે છે. એ કે ગોરબાપાએ આપણું રાખ્યું બહુ હો તો ઓલું ઝીણકો ભાઈ મોટા ભાઈને કહે કે આપણે ગોરબાપાને બહુ રાખ્યું. એટલે આપણે શું રાખ્યું? તા કે એક ત્રાંબાનો લોટો રાખ્યો, એક પંચપાત્રનું તરફાણું રાખ્યું, એના ધોતિયાને બે જોટા રાખ્યા. આવું બધું આપણે થેલીમાં નાખતા આવ્યા. તું થેલો ઉખેર જો એમાં પડ્યું છે. આ ગોરબાપાનો તો આપણે રાખ્યું. હા, મનમાં કપટ હોય તો ના હાલે ભગવાન. મન એકદમ ઉજ્જવળ હોવું જોઈએ. બાકી તો તમે સ્નાન કરો તોય શું ફેર પડે, ના કરો તોય શું ફેર પડે. સ્નાન કરીને મંદિરમાં જવું અને સ્નાન કરીને આ બધી વસ્તુઓ કરવી ને સ્નાન કરીને કામ કરવા અને સ્નાન કરીને પૂજા કરવી ને સ્નાન કરીને પાઠ કરવા, આ બધી જ વસ્તુઓ જે કાંઈ પણ છે એ એક સ્વચ્છતાની દ્રષ્ટિએ છે ભગવાન. ચોખ્ખાઈની દ્રષ્ટિએ કે સ્વચ્છ હોવું જોઈએ, સુગડ હોવું જોઈએ, સુંદર હોવું જોઈએ તો સારું લાગે. સ્વચ્છતાની દ્રષ્ટિએ છે. બાકી જેથી રામ સબરીને આંગણે પધાર્યા તેથી ક્યાં સબરી નાવા ગઈ હતી? એની પાસે ક્યાં ટાઈમ હતો? નરસિંહ મહેતાના જ્યારે દરવાજા ખખડાવ્યા ભગવાનને ત્યારે ક્યાં નરસિંહ મહેતાને નાવા જવાનો ટાઈમ હતો? વીરપુરમાં જલારામને ક્યાં સ્નાન કરવાનો ટાઈમ હતો? પરબારા દાંડમાં એના પત્નીને આપી દીધા. આ ભોજલરામ, વીરપુરમાં જલારામની બહુ સુંદર કથા છે ભગવાન. ભોજલરામ એના ગુરુ છે અને વારંવાર એના ગુરુને પૂછવા જાય છે કે ગુરુજી હવે શું કામ કરું, હવે શું કામ કરીએ, હવે કંઈ કામ હોય તો કયો, હવે ક્યાં પડું એમ, ક્યાં પડું ક્યાં પડું. એ બાજુની એવી ભાષા હતી, ક્યાં પડું એટલે કે હવે શું કામ કરું, હવે ક્યાં, હવે શું કરું, હવે શું કરું. ભોજલરામ કહે કે ખાડમાં પડ. ચલાય કે ભાડમાં પડજે, કે ભાડ કહેતા ખાડો એમ, ભાડમાં પડ. અને ગુરુના વચન પર એટલો વિશ્વાસ, ચલો હકીકતે ભાડમાં પડ્યો. અને વહેલી સવારે એ ખાડમાં ભોજલરામ બાપા સ્નાન કરવા ગયા, જ્યાં જઈને જોવે તો જલારામ બાપા આમ ગળા ગળા સુધી ડૂબેલા. અને ભોજલરામે કીધું કે એલા ચલા તું અહીંયા શું કરે છે? તા કે તમે ના કીધું ભાડમાં પડતી, હું ભાડમાં પડ્યો. અરે ચલા તું બહુ પોળા હૃદયનો છે, નીકળ નીકળ, હાલ 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 ઉપર. અને પછી જલાને લઈ ગયા. પછી જલાને કીધું કે તારે ક્યાંય જવાની જરૂર નથી, તું અખંડ રોટલો ચાલુ રાખજે, ભગવાન તારે ત્યાં એક દે આવશે. અને એ આવે ને તેથી માગે એ દઈ દે છે. અને ધ્યાન રાખજે જલા, 99 ખોટા આવીએ ને એક જ સાચો આવીએ. એટલે વીરપુરમાં જલારામે પૂછ્યું કે એ 99 ખોટા કોણ ને એક સાચો કોણ? એ જાણવું હોય તો કઈ રીતે જાણવું? ત્યારે જલારામ બાપાને ભોજલરામ બાપાએ એવું કીધું હતું કે સાંભળો જલા,
એના તું સાથે તું લેવા દેવાના વ્યવહાર રાખજે. એક એનું જે જૂનું વસ્ત્ર હોય એ લઈ લેજે અને નવું વસ્ત્ર દાનમાં આપજે, અને એને રોટલો અખંડ ખવડાવજે, અને જૂનું વસ્ત્ર લઈને ચૂલામાં નાખજે, ને જો બળી જાય તો સમજજે કે એ ખોટો છે, ને જો બળે નહીં તો સમજજે એ સાચો છે. એમાં એક દી ભગવાનને મન થયું કે લેન પરીક્ષા કરવા જાઉં, અને પરીક્ષા કરવા જ આવ્યા છે. દીનોનાથ ઠાકર ત્યાં આવીને ઊભો, ભિક્ષામ દેહી ભિક્ષામ દેહી, ભિક્ષામ સાધુનું વેશ ધારણ કર્યું. જલારામ બાપા તો એના નિત્યક્રમ પ્રમાણે ભિક્ષા દે છે ને પછી પાછી લે છે. નવા વસ્ત્ર દે છે ને જૂના વસ્ત્રો લે છે. રહોડામાં જઈને વીરબાઈમાન રોટલા ઘડતા હતા ને રોટલા ઘડતા ઘડતા વીરબાઈમાન કહી દીધું કે લ્યો આને નાખો ચૂલામાં. બારોબાર નીકળીને જોયું કે માગો બાપુ હું જોઈએ, તો બાપુએ કીધું કે મને મારી કાયા બહુ, હું માગી હી કે તું આપીશ ને? તા કે હા હા આપે જ ને. અરે મારી કાયા બહુ મોટી થઈ ગઈ, તારી ઘરવાળી દઈ દે. જલારામ મૂંઝાણો કે આ છે કંઈક વિચિત્ર, આ થાય સવારનું કંઈક નવું નવું, જેથી ભગવાન આવવાનું હોય ને તેથી નવું નવું જ થતું હોય, આજ થાય કંઈક નવું નવું. અને જલારામ બાપો રહોડામાં જાય છે એના પત્નીને પૂછવા, અને એના પત્નીને પૂછવા જાય ને એના પત્નીએ એટલી વારમાં તો ઓલો ચૂલામાં કાપડ નાખ્યું નહીં, કાપડ સડગું નહીં. તેના પત્ની રોટલાને સાઈડમાં મૂક્યો ને ઊભા થયા ને કે ઝટકાઈ આવું, અને બરાબર વચ્ચે ભેગા થઈ ગયા કે જે માગે એ આપી દો, એ કે તારે જે તું જે દીનો રાહ જોવે ને એ જ આવીને ઊભો છે. અરે પણ તને માગે તાકે આપી દો, ગમે એ ન માગતા હોય એને આપી દો. પણ તને માગે છે હો, તાકે ભલે માગે આપી દો આપી દો. તમે જે દીના રાહ જોવો આજ કેટલા વર્ષોથી એ આવીને ઊભા છે ને હવે તમે ના પાડો તો ભગવાન જઈને ત્યાં જલારામ આમાં નજર હામાં ઊભા છે ને આ કીધું છે કે તારી પત્ની જોઈ તાક લઈ જાવ. ભગવાનને ભાગવું ભારે થઈ પડ્યું હતું. આ જલારામ છે. આવા આવા સંતો સુરો આ સંસારમાં થઈ ગયા છે પ્રભુ. જુનાગઢના પાદરમાં ઊભીને સહેજ ઊંચી નજર કરીને જુઓ ને ત્યાં બિલખા ગામનું પાદર દેખાય. શેઠ સગાડસાન સંગાવતી રાણી ત્યાં બિરાજમાન છે. ભગવાને પરીક્ષા પૂરી કરીને જ્યારે માગવાનું કીધું ને કે માગો, ત્યારે સગાડસાઈ સંગાવતી રાણી એવું કીધું હતું કે ભગવાન માગું છું તો એટલું જ માગું છું કે અમારી જેવી પરીક્ષા કરીને એવી પરીક્ષા આજ પછી જગતમાં કોઈને કરતા નહીં. કારણ કે અમે સહન કરી ગયા છીએ, દુનિયામાં બધાય સહન નહીં કરી શકે, અને બધાય સહન નહીં કરી શકે ને તો ધીમે ધીમે ભક્તિ ઉપરથી વિશ્વાસ ઉઠી જાય. હા, કારણ કે પેટના દીકરા ખાંડીને ખવડાવ્યા સહેલા થોડા છે. એજી મારી નથણીનો શણગાર કુંવર ચેલૈયા રે કુંવર ખમા ઘણી તને ખમા ઘણી મારી એ મારા હાલ રડે પડી હડતાલ કુંવર ચેલૈયા રે કુંવર ખમા ઘણી તને ખમા ઘણી મારા હાલ રડે એ મારા નો ધારાના ધાર કુંવર ચેલૈયા રે કુંવર ખમા ઘણી તને ખમા ઘણી કુંવર
પર ખમા ગણી, તને ખમા ગણી. આ પેટના દીકરાને અમે ખાંડણીએ ખાંડીને ખવડાવ્યો છે. અમારામાં ખબર નહીં તમારા આશીર્વાદથી કે ભક્તિનો એવો પ્રભાવ હશે કે અમે ખાંડીને ખવડાવ્યો છે. બાકી હર કોઈ પેટના દીકરાને ખાંડીને નહીં ખવડાવ્યો હોય કે ઓ ભગવાન ધક્કો મારીને કહી દે કે જવા દો ક્યાંક બીજે માગી લ્યો, અમારે નથી ધર્મ કરવો. બધાયની તાકાત નથી, બધાય નહીં કરી શકે. અને ત્યારે કીધું છે સાંભળો, અમારી જેવી પરીક્ષા કરીને એવી પરીક્ષા જગતમાં બીજાની ન કરતા. ભક્તિ ઉપરથી માણસનો વિશ્વાસ ને ભરોસો ઉડી જાય. સ્નાન મહત્વનું નથી ભગવાન, મનથી ઉજળું કેમ થવું, મનથી પવિત્ર કેમ થવું, આ વાત બહુ મહત્વની છે પ્રભુ, અતિ મહત્વની છે. ઈશ્વર પ્રાપ્ત કરવામાં, ઈશ્વરને મેળવવામાં ક્યાંય ભણતર ના હોય, ઈશ્વરને પ્રાપ્ત કરવામાં ક્યાંય શિક્ષણ ના હોય, ઈશ્વરને મેળવવામાં ક્યાંય ડિગ્રીઓ ના હોય. ઈશ્વરને મેળવવામાં યુવાની ના હોય, ઈશ્વરને મેળવવામાં કોઈ પણ પ્રકારનું દેખાવડો સ્વભાવે ના હોય, ઈશ્વરને પ્રાપ્ત કરવામાં સારું શરીર અને સારું સુંદર દેખાવડું એ રૂપાળું આવું ના હોય. જો રૂપાળા વ્યક્તિઓને ઈશ્વર મળતો હોય તો સબરીનો વારો ન આવે. સબરી રૂપાળા નહોતા. જો યુવાનોને ઈશ્વર મળતો હોય તોય સબરીનો વારો ન આવે. સબરી યુવાને નહોતા. જો સંપત્તિવાળાને ઈશ્વર મળતો હોય તોય સબરીનો વારો ન આવે. સબરી પાસે સંપત્તિ નહોતી. ભણેલા ગણેલાને ઈશ્વર મળતો હોય તોય સબરીનો વારો ન આવે. સબરી ક્યાં ભણેલ ગણેલ હતી? વૈભવથી ઈશ્વર મળતા હોય તોય સબરીનો વારો ન આવે, કારણ કે સબરી પાસે વૈભવ નહોતો. પણ ઈશ્વર એને મળ્યા છે તો ક્યાંથી મળ્યા? કારણ કે સબરીના હૈયામાં રામ હતા. આ એટલે એને એ સબરીના હૈયામાં રામ છે, પંપા સરોવરની પાર સબરીની ઝૂંપડી. પંપા સરોવરની પાર સબરીની ઝૂંપડી. પંપા સરોવરની પાર સબરીની ઝૂંપડી. ઝૂંપડીની આજુબાજુ તુલસીના ઝાડ છે. ઝૂંપડીની ઝૂંપડીની આજુબાજુ તુલસીના ઝાડ છે. ઝૂંપડીની પવન આવે ને લડી જાય સબરીની ઝૂંપડી. એ સબરીના હૈયામાં રામ છે. સબરીના હૈયામાં એ સબરીના હૈયામાં રામ છે. સબરીના હૈયામાં એ સબરીના હૈયામાં રામ છે. સબરી ક્યાંય સબરીનો વારો ન, ક્યાંય સબરીનો વારો ન આવે. અને ત્યારે કારણ
કેવલ અને કેવલ કેટલું છે? તો કે કેવલ અને કેવલ એક જ કારણ છે, એના હૃદયમાં ભક્તિનો પ્રભાવ હતો. બસ સબરીના મનમાં રામ હતા, હૃદયમાં રામ હતા. ભગવાનની આ દિવ્ય અને ચરિત્રની કથા છે. સ્નાનથી ભગવાન પ્રાપ્ત નથી થતા. ભગવાન સ્નાન તો અવશ્ય એક પવિત્રતાની દ્રષ્ટિએ છે. સ્નાન કરીને મંદિરે જવું વગેરે આ બધી વસ્તુઓ કરીને જવું જ જોઈએ, સ્નાન કર્યા વગર ન જવાય, પવિત્રતાની દ્રષ્ટિએ. પણ પરમાત્માને પ્રાપ્ત કરવાના છે ત્યારે હૃદયને સ્નાન કરાવવાનું છે, અંદર બેઠેલો આત્મને સ્નાન કરાવવાનું છે. દિવ્ય ભગવાનની સુંદર કથા છે. ગંગાજી આગળ 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 હાલ્યા જાય છે. પહાડો, નદીઓ, આ બધા જ જે વસ્તુઓ છે એ તૂટતા જાય છે અને ગંગા એનો માર્ગ કરતી જાય છે. એ બાદ એવું કહેવાય છે કે સ્નાન કરીને મન લગાવી તપ કરે છે તેની શ્રેષ્ઠતામાં કહેતા પાર ન આવે. રાજા રથ ઉપર એવો શોભતો હતો કે જાણે એ તેજસ્વી સૂર્ય જોઈ લ્યો. સુંદર પર્વત તથા દેશોના ઓળંગતા ઓળંગતા એ રાજાની પાછળ પાછળ ગંગાજી ચાલ્યા જાય છે. એ રીતે તેઓ હરિદ્વાર પહોંચી આવ્યા અને તીર્થ સ્થાન જોઈ ગંગાજી બહુ પ્રસન્ન થયા છે. તીર્થનું મન પણ અત્યંત પ્રસન્ન થયું. ત્યાર પછી પાપનાશીની ગંગા પ્રયાગમાં ગયા અને પ્રયાગમાં સ્નાન કરવાથી સર્વ પ્રકારના દુઃખોનો નાશ થાય છે. પ્રયાગમાં પણ ગંગા છે. અને એ બાદ ગંગાજી કાશીમાં આવી પહોંચ્યા અને કાશીમાં આવ્યા છે અને કાશીની અંદર પણ ગંગા બિરાજમાન છે. આ શિવપુરી સ્વભાવથી જ સુખ આપનારી છે, તેની સુંદરતાનું કોઈ વર્ણન ન થઈ શકે. બીજા પણ અનેક તીર્થો જાણી ગંગાજી ત્યાં એમનું વર્ણન હું કઈ રીતે કરી શકું, એમ તુલસીદાસજી સુંદર ભાવથી આ ભાવને પ્રગટ કરે છે. હે રાજન, તમે ધન્ય છો કે તમે એ કુળમાં અવતારને ધારણ કર્યો છે અને આ ગંગા તમારા પૂર્વજોની કૃપાથી આ ધરતી ઉપર અવતરી છે. હવે એ રાજાએ સુંદર વાતને સાંભળી છે અને એ બાદ ભગવાન રામજી ગંગાને પ્રણામ કરે, વંદન કરે, ગંગામાં સ્નાન કરે છે, સંધ્યાવંદન આદિ અનેકો કૃત્ય કરીને પછી ત્યાંથી નીકળી જાય છે. હવે ભગવાન ચાલીને જાય છે તો કઈ જગ્યાએ જાય છે? તો હવે ઈશ્વર પહોંચવા આવ્યા છે જનકપુરીની અંદર. જનકપુરીના નગરની અંદર જ્યાં પહોંચ્યા છે ત્યાં અનેક જનક પછી તુલસીદાસજીએ સુંદર ભાવથી આ જનકપુરીનું જે વર્ણન છે એવું કર્યું છે. અનેક પ્રકારની સુંદર સુંદર વાવો છે, સુંદર બગીચાઓ છે, પુષ્પવાટિકાઓ છે. નગરને સુંદર શોભાયમાન કરીને શણગાર્યું છે, કારણ કે સીતાનો સ્વયંવર છે. ઘર ઘરને જાણે હાચા મોતીઓની રંગોળીઓ પુરાણી હોય, આશોપાલવના તોરણો હોય, આંબાના તોરણો બંધાણા હોય અને કળશો સ્થપાવવામાં આવ્યા હોય અને બધાના હૃદયમાં સુંદર સુંદર હરખ નીકળતો હોય, ઉમળતો હોય. જ્યારે ગામનો કોઈ મુખિયા માણસ હોય અને એની દીકરી પરણતી હોય ત્યારે કેવો આનંદ બધા ગામના સભ્યોની અંદર હોય, એવો બધાનો સભ્યોનો આનંદ થયો હતો. નવા નવા રાજાઓ રથના ઘોડાઓ લઈ લઈને દોડી દોડીને આવતા હતા અને પોતપોતાના સ્થાન શોધી અને પોતાના ઉતારાઓ કરતા હતા. એમાં એવું કહેવાય છે કે વિશ્વામિત્ર પણ એના સંત શિષ્યો સાથે ભગવાન રામ સાથે એ નગરની અંદર પ્રવેશ કર્યા છે. નગરના નાના માણસો એ પોતાના ઘરના ઝરૂખાઓમાંથી અને મહેલના ઝરૂખાઓમાંથી ઘરની સ્ત્રીઓ છે એ જોવે છે કે કયો રાજા સીતાને શોભે એવો લાગે છે અને એના ચહેરાઓને ધ્યાનમાં રાખે છે. કોઈ રાજા નાના છે, કોઈ મોટા છે, કોઈ આમ તેમ બધા પ્રકારના રાજાઓ ત્યાંથી નીકળ્યા છે અને સુંદર રીતે એ જનકપુરીનું આખું વર્ણન કર્યું છે કે જનકપુરી કેવી લાગતી હતી એમ. કુવાઓ, મોતીઓ, વૃક્ષોને પણ સજાવવામાં આવ્યા છે પુષ્પોથી ને બધાના ઉતારાની વ્યવસ્થાઓ. આજ જાણે આપણા ગામડાઓમાં એક રિવાજ હોય છે કે કોઈ પણ એક વ્યક્તિને ઘેર પ્રસંગ હોય ને ત્યારે આસપાસના લોકો ઘરધણીને ખબર ન પડે એ રીતે એના મહેમાનોને સાચવી લે છે અને એનો પ્રસંગ ઉજળો કરી દે છે.
એ જ રીતે જનકપુરીમાં જનક રાજાને ઘેર પ્રસંગ હતા, એટલે જનક રાજાના પ્રસંગને જનક રાજાને ખબર ન પડે એ રીતે બધા જ પોતપોતાની કંઈક ને કંઈક વ્યવસ્થાઓ કરતા હતા. અને જનક રાજા તો જ્ઞાનીઓની રાજા છે, જ્ઞાનીઓની સભા છે. સુંદર રીતે આખી નગરીને સજાવી છે, જાણે સર્વના મંગળમય ગૃહો જાણે કામદેવના ચિતારો ચિતર્યા હોય અને શોભાયમાન હતા. એ સમયે ત્યાં રામજી વિશ્વામિત્ર મુનિની સાથે, નાના ભાઈ લક્ષ્મણની સાથે ત્યાંથી નિસરી પડ્યા છે. હવે આ દ્રશ્યની જે ઝાંખી છે એ ઝાંખી આખા જનકપુરીના લોકો જોવે છે. જનકપુરીના લોકો આ ઝાંખીને જોતાની સાથે જ અચંબિત થયા છે અને એને નવાઈ લાગવા લાગી છે કે અરે રે, આ તો જો કેવો રાજકુમાર છે, કેટલો સુંદર લાગે છે, કેવો શોભાયમાન છે, જાણે પરમાત્માના દર્શન કરતા હોય એવું લાગે છે. બ્રહ્માને 4 મુખ છે, વિષ્ણુને કેવી સુંદર વિષ્ણુના અંગો છે, સુંદર કાયા છે, શેષનાગની સિંહાઓ ઉપર સૂતા છે, અને ભગવાન શિવને 5 મુખ છે. એનાથી પણ સુંદર આ જગતમાં બીજો કોઈ હોઈ શકે તો એની સાથે આને સરખાવીએ, કારણ કે આનું સ્વરૂપ તો જુઓ, આનું રૂપ તો જુઓ, આનો દેખાવ તો જુઓ. રામના શરીરને અને રામના મુખને અને રામના સ્વભાવને, રામની સુંદરતાને જોઈ અને માણસ એમ કહે છે, સ્ત્રીઓ બેઠી બેઠી વાતો કરે છે, અરે અરે જુઓ તો ખરા, કેવો સુંદર વર જાય છે, કેવો સુંદર રાજકુમાર જાય છે. અંદરો અંદર વાતો થવા લાગી છે. વિશ્વામિત્ર છે આસપાસમાં ચારેય તોર જોતા જાય છે, અને ચારેય ઓર જોતા જોતા ભગવાન વિશ્વામિત્ર છે એ મનોમન વિચાર કરે છે કે ક્યાં ઉતારો કરવો જોઈએ. અને ત્યારે એક સુંદર સ્થાન દેખાયું છે, સર્વ રીતે સુખરૂપ તથા સર્વ પ્રકારે શોભાયમાન એક સુંદર અનુપમ આંબાનો બગીચો દેખાયો. અને વિશ્વામિત્રને એમ થયું કે સુગ્ન રામચંદ્રજીને કીધું કે મારા મનમાં તો એમ આવે છે કે આપણે અહીંયા જ ઉતારો કરીએ. અને વિશ્વામિત્રની આજ્ઞાથી ભગવાન રામજી અને વિશ્વામિત્ર ત્યાં ઉતારો કરે છે. આ વાતની ખબર જનક રાજાને પડી છે કે જનક રાજા એમના શિષ્ય સાથે એ આંબાના બગીચાની અંદર ઉતારો કર્યો છે, એટલે વિશ્વામિત્ર મુનિ કોણ છે જનક રાજા જાણે છે. એટલે જનક રાજા એના સર્વ સભાસદોને લઈ, સૈનિકોને લઈ, સેનાપતિઓને લઈ, મંત્રીઓને લઈ અને વિશ્વામિત્રનું સ્વાગત કરવા માટે વિશ્વામિત્ર પાસે જાય છે. વિશ્વામિત્રની પાસે ગયા છે, સર્વ પ્રકારની સુઘડતા અને કુશળતાઓ પૂછી છે. વિશ્વામિત્ર રાજાએ વારંવાર કુશળતા પૂછી અને રાજાને બેસાડ્યો છે. ને સમયની અંદર એ 2 ભાઈ જે હતા એ વિશ્વામિત્રની સેવામાં હતા, એ ભાઈઓ તરફ જનક રાજાની દ્રષ્ટિ પડી. અને કદાચ વર્ણન નથી, પણ જનક રાજાને એ સમયે એમ થયું હોય તો થયું પણ હોય કે આ સ્વયંવરની વાત છે એને ટાળી દઉં અને હમણાં સીતાનો વિવાહ આની સાથે કરાવી દઉં. ક્યાંય લખાણ નથી, કંઈ લખ્યું નથી, પણ કદાચ આવું થયું હોય જનક રાજાના મનની અંદર. કારણ કે જનક છે એ તો મહાન જ્ઞાની છે, મોટા જ્ઞાની છે, અને બ્રહ્મ એને આંગણે આવીને ઊભા છે. જો કદાચ બ્રહ્મને ન ઓળખી શકે તો એનું જ્ઞાન શું કામ? મોટા જ્ઞાની છે. જનકની સભા જ્ઞાનીઓની સભા કહેવાતી, એવા મોટા જ્ઞાની છે. અને આજે ભગવાન સ્વયં એને આંગણે આવીને ઊભા છે. અને સ્વયં જો ઈશ્વર એને આંગણે આવીને ઊભા હોય ને જનક રાજા એને ઓળખી ના શકે તો આ વાત ગળે કેમ ઉતરે? પણ જનક રાજા એ બંને ભાઈને જોવે છે. તે અવસર આયે દો ભાઈ ગયે રહે દેખન ફૂલવાઈ. અને બંને ભાઈ એમ કહેવાય છે કે જ્યાં જોવે છે એ ફૂલવાડી જોઈને જ્યાં પાછા ફેર્યા છે, જનક રાજાનું ધ્યાન એ બંને રાજકુમારો ઉપર પડ્યું છે. ત્યાં જનક રાજા એકદમ અચંબિત થઈ ગયા અને પોતાના ભાવને જાણે ભૂલી ગયા છે. પોતાનો ભાવ જાણે ક્યાંક બીજે વયો ગયો છે. અને જનક રાજા મનોમન વિચાર કરે છે કે આવા સુંદર કુમારો કોણ હશે? અને ત્યારે 2 ભાઈને જોઈ સઘળા સુખી થયા છે. નેત્રમાંથી નીર વહેવા લાગ્યા, શરીર પુલકાયમાન થયું છે. મનોહર મધુર મૂર્તિનું દર્શન કરી અને વિદેહ સંજ્ઞાધારી રાજા જનક ખરેખર વિદેહ જ થઈ ગયા, અર્થાત પોતાના દેહનું ભાન ભૂલી ગયા છે, શરીરનું ભાન ભૂલી ગયા છે.
સમય કેમ વીતતો જાય, ઈશ્વરના દર્શન કરવામાં, ઈશ્વરને પ્રાપ્ત કરવામાં સમય કેમ વીતતો જાય એની ભાન નથી રહેતી. રાજા પોતાના મનને પ્રારંભમાં અને પ્રેમમાં મગ્ન થયેલા જાણી જ્ઞાન વડે ધીરજ ધારણ કરી મુનીશ્વરના ચરણોમાં મસ્તક નમાવ્યું અને ગદગદ કંઠ વડે ગંભીર વાણી બોલ્યા, કહો નાથ સુંદર દો બાલક. હે સ્વામીન, આ બેઉ સુંદર બાળકો જે છે એ બંને બાળકો શું મુનિકુળના તિલકરૂપ છે? કહેવાનું તાત્પર્ય એવું છે કે મુનિઓ સંન્યાસી હોય છે તો એના સંતાનો તો હોય નહીં, પણ સંન્યાસીઓ આપણામાં બે રીતે સંતાન ઉત્પન્ન થાય છે, એક નાદ દ્વારા અને એક બુંદ દ્વારા. વિવાહ બાદ પતિ પત્નીના પ્રેમથી જે સંતાન ઉત્પન્ન થાય છે એ સંતાન, અને એક નાદ દ્વારા જે ગુરુથી બોલીને ધારણ કરવાનું, જેને ધર્મપુત્ર આપણે કહીએ, અને આપણી ભાષામાં કહીએ કે દત્તક લીધેલા પુત્ર, ખોડે બેસાડેલો, હાવ દેશી ભાષામાં. એવી રીતે એમ સંન્યાસમાં પણ એક પરંપરા છે, જે પરંપરાની અંદર શિષ્યને ધારણ કરવામાં આવે છે. કારણ કે પોતાની જે સંપત્તિ છે, પોતાની જે વારસાઈ છે, પોતાના જે અનુષ્ઠાનો છે, પોતાની જે પરંપરાઓ છે, એ ગુરુ પરંપરાને નિભાડનારું જગતમાં કોઈક હોવું તો જોઈએ ને. અને એટલા માટે થઈ અને એ એક શિષ્ય નિમે છે ને, જેને નાદ શિષ્ય, નાદ પુત્ર કહેવામાં, એક બુંદથી થાય છે અને એક નાદથી થાય છે, જેને નાદ પુત્ર કીધો છે. પછી સંન્યાસમાં તો શિવપુરાણ અંતર્ગત ઘણું બધું જણાવ્યું છે, સંન્યાસ વિધિ કઈ રીતે પ્રાપ્ત કરવી, અને સંન્યાસની વિધિઓમાં પણ ખૂબ હોય છે. ચોટી ગુરુ હોય, ભસ્મ ગુરુ હોય, રુદ્રાક્ષ ગુરુ હોય, લંગોટ ગુરુ હોય, મંત્ર ગુરુ હોય, આવા 5 ગુરુઓ હોય છે. અને 5 ગુરુઓ દ્વારા પછી એમાંય પાછી પરંપરાઓ હોય, રૂખડ ને સુખડ ને આવી બધી જુદી જુદી પરંપરાઓ હોય છે. અખાડાઓ હોય છે, 10 પંચદશ નામ અખાડા, આવાહન અખાડા, અગ્નિ અખાડા, આવા જુદા જુદા અખાડાઓ હોય છે. આની પરંપરાઓ પણ કંઈક જુદી હોય છે. અને એટલા માટે થઈ જનક રાજાએ પૂછ્યું છે કે આ તમારી સાથે જે આ તમારા વેશની અંદર જે છે એ તમારા તિલક દીધેલા શિષ્ય છે કે પછી બીજું કોણ છે? મુનિકુળના તિલક દીધેલા શિષ્ય છે. મુનિકુલ તિલકીન રૂપકુલ પાલક. મુનિકુળનું તિલક આપી અને તમારી પરંપરાઓની રક્ષા કરવા માટે તમારા શિષ્ય છે. અને ત્યારે બ્રહ્મ જો નિગમ નેતિ કહી ગાવા, ઉભય વેશ ધરી સોય કિયાવા. તે મને કહો અથવા વેદે જે પર બ્રહ્મને નેતિ 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 કહીને ગયા છે તે જ પર બ્રહ્મ શું આ 2 સ્વરૂપ અવતાર ધારણ કરીને તમારી સાથે આવ્યા છે? કારણ કે મેં તમને કીધું એ પ્રમાણે જનક બહુ મોટા જ્ઞાની છે ભગવાન, અને બ્રહ્મ પોતાની સામે આવી જાય ને જો જ્ઞાની બ્રહ્મને ન ઓળખી શકે તો એના જ્ઞાનમાં ધૂળ પડી છે. હે, મોટા જ્ઞાની છે, મહાન જ્ઞાની છે. હું તમે તો શું જ્ઞાન જાણીએ ભગવાન? આપણે તો કાંઈ નથી જાણતા વાલા. આપણા પડતા પણ કંઈક ને કંઈક ધર્મ ધુરંધરો પડ્યા છે. આપણે તો કેવલ અને કેવલ કાલી ઘેલી ભાષામાં ઈશ્વરના જે નામ લેવાય ને એ ગુણગાનને ગાઈએ છીએ. બાકી આપણે કાંઈ નથી જાણતા, આપણી પાસે કાંઈ છે જ નહીં. આ તો અગમ નિગમની વાતો છે, અને આ ઓહમ સોહમના જેને તાર ચોડ્યા ને એની વાતો છે ભગવાન. ત્યાં પહોંચવું તો બહુ અઘરું છે. અનેકો પેઢીઓ વીતી જાય ને, અનેકો અવતારો ધારણ થઈ શકે ને, એ પછી ત્યાં પહોંચાય. હા, ત્યાં એમને ન પહોંચાય. અજબ આ જગત છે ઊંડાએ ન પાયા, અજબ આ જગત છે ઊંડાએ ન પાયા, બધું જાણવા છતાં પણ
અજબ યા જગત છે ઊંડાએ ન પાયા, અજબ યા જગત છે બધું જાણવા છતાં પણ મેલાતી નથી માયા, બધું જાણવા છતાં અજબ આ જગત છે ને ઊંડાએ ના પાયા. આ દુનિયા કંઈક એવી છે ભગવાન, આ અજબ પ્રકારનું આ જગત, આના પાયા બહુ ઊંડા. આ બધું આપણે જાણીએ છીએ એમ છે, આપણને ખબર છે કે આ મોહમાં પડાય નહીં ને, માયામાં પડાય નહીં ને, મમતામાં પડાય નહીં ને, મામત્વમાં પડાય નહીં ને, તોય છતાંય આપણે જાણી શકતા નથી ને એમાં ઊંડા ઉતરી જઈએ છીએ અને મૂકી નથી શકતા, એમાંથી દૂર નથી થઈ શકતા. હજી એકાદ થોડુંક કરી લઉં તો સારું, આમ કરી લઉં તો સારું, આમ કરી લઉં, મારા વગર છોકરા નારીએ, મારા વગર આમ નથી. ભાઈ તમે નહોતા તેથી રહેતા હતા, બધું થાય ન શું થાય. હા, શેર કે સવા શેર કદી થાસો માં, થાવું હોય તો બસ એક પાસેર થાજો. એક યા જગત છે બીજી એની માયા, એક યા જગત છે બીજી એ માયા, બધું જાણવા છતાં પણ મેલાતી નથી માયા, એ બધું જાણવા છતાં પણ મેલાતી નથી. આપણને બધી ખબર પડે હો પાછી, આ આમ છે ને આનું આમ થાય ને, આને આમ કહેવાય ને આને આમ કહેવાય ને, તેમ છતાં પણ દરવાજો બંધ કરે નહીં તો હાલે એમ કરીને હલવી લઈએ છીએ. હા, એ તો કોક દીક ન થાય તો એ હાલે. આપણા આનંદ માટે હાલે છે કે જગતના આનંદ માટે? જો તમે જગતના આનંદ માટે કરો છો તો હાલે છે પ્રભુ, બાકી તમારા આનંદ માટે કરો છો તો નથી હાલતો. દર પૂનમે તમે દ્વારકા જતા હોય ને એક પૂનમે તમારે ઘરે કંઈક પ્રસંગ હોય અથવા તો ઘરે અંગતનો પ્રસંગ હોય તો નો જ નીકળી શકાય, કાંઈ વાંધો નહીં. પણ ગામમાં કંઈક પ્રસંગ હોય ને જમવાનું આમંત્રણ આવ્યું હોય ને ભજીયા લાડવામાં જીવ ચોટે ને એમ થાય કે આજે જવું પડે એમ છે, દ્વારકા ના જાય તો હાલે, ઈ નો હાલે. એ તો આપણે આપણા અંગતના સ્વાર્થ માટે કર્યું છે ભગવાન, અંદરના સ્વાર્થ માટે કર્યું છે. હા, અને પછી આપણે અંધારામાં પડછાયો પણ સાથ છોડે. પછી દુનિયા વાતો કરતી હોય કે આપણું કોઈ છે નહીં ને, આપણે આપણા સિવાય આપણું અંધારું હોય ત્યાં પડછાયો સાથ મૂકી દે ને, આ ને આમ તેમ ને અગમ નિગમની વાતો બહુ જ્ઞાની થઈ જાય ઘડીક વાર માટે. મંડપમાં ના હોય, મંડપમાં જ્યારે તમે જાઓ, કોઈના લગ્ન હોય એમાં તમે જાઓ, ત્યાં રામ નામ સત્ય છે એવું બોલતા કોઈને સાંભળ્યું? ત્યાં ગણેશાય નમઃ એમ બોલાવે. મરણમાં ના હોય ગણેશાય નમઃ, માંડવામાં હે રામ કેતું નથી કોઈ, માંડવામાં હે રામ કેતું નથી કોઈ. નહીતર બે છે ભગવાનના નામ લ્યો.
આ રામનું નામ છે, ઓનું ગણેશ રામનું નામ છે. આ કોકના બાપા મરી ગયા હોય ને ઉઠમણું હોય ને ખુરચી માથે બાપાનો ફોટો હોય ને એની માથે હાર મૂક્યો હોય ને ત્યાં જઈને ફૂલ ચડાવતા તમે બોલો કે ઓમ ગણેશાય નમઃ લોલ મારવા તોડે કે ન તોડે? એ કે મારા બાપા મરી ગયા તો એમ કે ગણેશાય નમઃ એમ. ત્યાં રામ નામ સત્ય સારું લાગે છે ભગવાન. અને કોકના મરણમાં કોક ફેરા ફરતું હોય ને મંગળ ફેરા ફરાતો હોય ને એ જ સમય તમે જઈને બોલો કે રામ નામ સત્ય હે, રામ નામ સત્ય. ઓલો ખુલ્લી તલવાર લઈને દોડે કે નહીં, હાથમાં એવા હાટું જ રાખી હોય. હા, માંડવામાં હે રામ કે તું નથી કોઈ, માંડવામાં હે રામ નથી કોઈ. એક આ જગત છે બીજી બધી માયા, એક આ જગત છે બીજી બધી માયા. બધું જાણવા છતાં પણ મેલાતી નથી માયા. બધું જાણવા છતાં પણ મેલાતી નથી માયા. બધી ખબર પડે છે, માણસ બધું સમજે છે કે આમ કરાય ને આમ કરાય, તેમ છતાં પણ માયાને કોણ મૂકી શકે છે? હુંય નથી મૂકી શકતો ને તમે નથી મૂકી શકતા. અહીંયા બેસી અને પરબ્રહ્મની વાત કરતા હોય, જ્ઞાનની વાત કરતા હોય, મોટી મોટી વાતો કરતા હોય કે ઈશ્વર જ જે કાંઈ પણ છે ને બધું છે ને આમ છે ને તેમ છે ને, કથા પૂરી થાય ને છેલ્લા દિવસે કવરમાં 500 રૂપિયા ઓછા મળે ને તો મોટો બગડી જાય. નહીતર આ જ વાતો લ્યો હું તમને બેઠા બેઠા શીખામણ આપું છું ને, હે, પણ તે છતાં પણ છેલ્લે દિવસે કવરમાં ખાલી નગર 500 ની જ નોટ હોય, લ્યો વધારે ઓછી ના હોય તોય મોટો બગડી જાય. 500 ઓછા આપ્યા નગર અહીંયા પરબ્રહ્મની જ્ઞાનની વાતો કરતા હોય કે આ કંઈ છે ને આમાં ચોંટવાનું ના હોય ને વ્યવહાર રાખવાનો હોય ને આ બસ આ જીવન ચલાવવા માટેની સાયકલ છે ને, તે છતાં પણ અહીંયાથી જ્યારે નીચે ઉતરીએ ને થાળીમાં ઓછા પૈસા થાય તોય મોઢા બગડી જાય. એનો મતલબ અહીંયા નથી લાગ્યો. બધું જાણીએ છીએ, બધી ખબર પડે છે, તેમ છતાં પણ અહીંયાથી ઉતર્યા પછી આ માયામાં જ્યારે મન ચોટે છે એનો મતલબ એ છે કે તમે હજી પહોંચ્યા નથી, તમારે ઘણું વાર છે. બધું જાણવા. બહુ સુંદર ભજન છે. આમ ભળીએ તો અજબ યા જગત છે ઊંડાએ ન પાયા, અજબ યા જગત છે ઊંડાએ ન પાયા. થાવું હોય તો બસ એક પાસેર થાજો. એક આ જગત છે બીજી બધી માયા, એક આ જગત છે બધું જાણવા છતાં મેલાતી નથી. સમય આવે સુખનો ત્યાં સૌ હાથ જોડે, અંધારામાં પડછાયો પણ સાથ છોડે. સમય આવે સુખનો ત્યાં હાથ જોડે, અંધારામાં પડછાયો પણ સાથ છોડે. હો સમય આવે સુખનો જગત હાથ જોડે,
અંધારામાં પડછાયો પણ સાથ છોડે. સમય આવે વહમો, સમય આવે વહમો, બને હવ પરાયા. સમય આવે વહમો, બને હવ પરાયા. બધું જાણવા છતાં મેલાતી નથી માયા. બધું જાણવા છતાં મેલાતી નથી માયા. બધી ખબર પડે પણ મૂકી નથી શકતા, બસ એ વસ્તુ છે. નહીતર ખબર ઘણી પડે છે કે એક સમય આવે ત્યારે ચાવીના જોડાવો દીકરાની વહુને હોપી જ દેવાનો હોય, પણ મૂકી નથી શકતા. વાંધો એક વહુ રિહામણે ગઈ પછી તેડવા ગયા ને તો એને એવું કીધું કે મને ચાવી હોપો ને તો કે આવું. તાકે તને ક્યાંથી હોપું, મને મારા હા હોય નથી હોપી હજી કે ત્યાંથી આવે પછી હું તને દઉં. હા, આજની જે સાસુઓ છે ને એની મૂંઝવણ બહુ મોટી છે. તમે કયો તો કહું. હા, વળી પાછું તમને એમ ન થાય કે અમારી વાતો કરે, આમાં તો હવનું સાચવવાનું હોય ભાઈ. પણ તમારી વાત નથી, હું બીજા કામની. હા, એની મૂંઝવણ શું છે ખબર? એ પરણીને જ્યારે ઘેર આવી ત્યારે જૂના જમાનાની સાસુ હતી, એટલે વહુનું ક્યારેય હાલવા ન દેતી. હા, હું કેમ એમ જ વહુને કરવું પડતું એમ. અને હવે દીકરાને વહુ પરણીને ઘેર આવે તે ભણેલ ગણેલ હોય છે, એ કોઈનું ન માને. વહુ કેમ હાહુન કરવું પડે? આને તો બચલો પાટો ક્યાંય મેળ જ ના ખાધો. કારણ કે ઓયલા કોઈનું હાલવા ન દેતા, ના ભણી ગણીને આવ્યા હતા કે આનું નથી હાલવા દેતા. દુઃખ ન લગાડતા, તમારી વાત નથી, હું તો બીજા કોઈ. આ ઘેર જઈને વિચારજો, સત્ય છે. તમારી હાહુ પાસે તમારું નહોતું આવેલું ને, વહુ પાસે નથી આવેલું. હા, બધવવાની વાત નથી. તમે તો બધું જાણો છો ને, ક્યાં કથા તો તમારી હાટો જ છે. આ લોકોને તો બધી ખબર પડે છે. હા, સત્ય છે ભગવાન. જો ઓલા છોકરાની મજા આવી ગઈ. ઓમ આનંદની વાત છે પ્રભુ. આ તો કહેવાનું તાત્પર્ય આપણે ત્યાં હતા કે સ્નાનથી માણસ પવિત્ર નથી થતું. માણસ પવિત્ર થાય છે તો મનથી પવિત્ર થાય છે. અને ગંગાજીના અનેક પ્રકારના વરદાનો છે. જનક રાજામાં ગયા છે બ્રહ્મને. જનક રાજાએ બ્રહ્મને જોયા છે, અને બ્રહ્મને જોયા છે એટલે જનકનું મન કહે છે કે આ કોઈક અગમ વસ્તુ છે, કે જેને દેવતાઓએ વેદોએ પણ નેતિ નેતિ કહીને જેને છોડી દીધા છે, એ કંઈક જુદું છે. વિશ્વામિત્ર તમારી સાથે આવ્યા એ કોણ છે? ત્યારે વિશ્વામિત્ર સ્પષ્ટતા નથી કરતા અને થોડી જાણે મંદ મંદ વાતો કરતા હોય એવું લાગે છે. રાજા કહેવા લાગ્યા, હે મુનિરાજ, આપના ચરણોમાં વંદન કરું છું. મારા પુણ્યનો પ્રભાવ કહી શકતો નથી કે તમે સુંદર શ્યામ તથા ગોર બેવું ભાઈને આનંદના પણ જે આનંદ છે અને આનંદને પણ જે આનંદ આપવાવાળા છે એને લઈને તમે અહીંયા આવ્યા છો. એટલે મારો આજ આનંદનો અંદરનો જે હરખ છે ને, અંદરનો જે આનંદ છે ને, એનું કોઈ પણ પ્રકારનું વર્ણન નથી. એમની પરસ્પરની પ્રીતિ પવિત્ર વર્ણન ન થઈ શકે તેવી હતી. હૃદયમાં સંસારી લાગે અને સુંદર છે. જનક રાજા પ્રસન્ન થઈને કહેવા લાગ્યા કે હે સ્વામીને સાંભળો, એમનો સ્નેહ બ્રહ્મ અને જીવની પેઠે સ્વાભાવિક છે. સમજી ન શકાય તો સરળતાથી સમજાવું. ઈશ્વર આપણી સમક્ષ જ્યારે પ્રગટ થાય અને એના પ્રત્યે આપણી લાલચા જાગે, એ સ્વાભાવિક છે. જનક રાજાનું કહેવું એવું છે. ભગવાન તમારી સામે જ્યારે પ્રગટ થાય છે અને ભગવાન તમારી સામે જ્યારે પ્રગટ થાય છે તો એ ઈશ્વર પ્રત્યે તમારી મમતા જાગે, એ ઈશ્વર પ્રત્યે તમારો પ્રેમ જાગે, એના પ્રત્યે તમારો મોહ જાગે, એ સ્વાભાવિક છે. અને આજ એ કોઈ પરબ્રહ્મ છે અને મારી સમક્ષ પ્રગટ થયા છે એટલે સ્વાભાવિક રીતે મને એની પ્રત્યે આકર્ષણ થવાનું છે, મને એની પ્રત્યે પ્રેમ થવાનો છે, મને એની પ્રત્યે ચાહના થવાની છે. અને ત્યારે જનક રાજા પુનિ પુનિ પ્રભુ ચિતવ નર નાહુ પુલક ગાત
अधिक ऊंचा मुनि प्रशंसी नाय पद शीसा चले वो लिवाय नगर अवनीसा। રાજા વારંવાર રામચંદ્રજીની તરફ જોવે છે અને શરીરમાં પુલકાયમાન થઈ અને રાજી થાય છે, તેમના મનમાં અત્યંત ઉત્સાહ છે। પછી રાજા મુનિની પ્રશંસા કરી ચરણોમાં મસ્તક નમાવી અને તેઓ પોતાના નગરમાં તેડી જવા લાગ્યા છે કે હવે અહીંયા આંબાવાડીએ નથી રહેવું, હવે ત્યાં મહેલમાં જઈને પધારો, કારણ કે આના જેવો બ્રહ્મ આવ્યો ને અહીંયા આંબાવાડીએ રાખું તો તમારું ભાગ્ય ફૂટે ભગવાન। અને મહેલમાં લઈ જાય છે અને જનક રાજા કદાચ જાણી પણ ગયા છે કે આજ છે કે જે જમાઈ થવાના છે। વિશ્વામિત્રને પૂછે છે કે આ કોણ છે, અને બ્રહ્માત્મા કદાચ ઈશારો કરીને નાઈ પાડી દે, કહેતા નહીં હોય પ્રગટ નથી થવાનું, હજી વાર છે ઘણી બધી। અને કદાચ પરબ્રહ્મ પરમાત્મા એમ પણ કહેતા હોય છે કે એ બધુંય જાણે છે, મહાજ્ઞાની છે, જનક રાજ કોઈ સામાન્ય નથી, એને બધી ખબર પડે છે, ઓળખી ગયા છે। અને ત્યારે એના નગર તરફ લઈ જાય છે અને જનક રાજા છે એ વિશ્વામિત્ર અને બંને ભાઈઓને નગર તરફ લઈ ગયા છે અને નગર તરફ લઈ ગયા છે। સર્વ પ્રકારે સેવા પૂજા કરી રાજા વિદાય થઈ અને પોતાના મહેલમાં ગયા છે અને એ બધાને સુંદર સ્થાન આપ્યું છે અને સુંદર ઉતારો દીધો છે। થોડી વાર પછી જ્યારે મુનિએ રામચંદ્રજીને ભોજન તથા વિશ્રામ કરી ભાઈની સાથે બેઠા હતા, ત્યારે લક્ષ્મણના મનની અંદર એક ભાવ જાગ્યો કે ગુરુજી તો આમે આરામ કરીને સૂઈ ગયા છે, હાલો ને આપણે થોડુંક નગર જોતા આવીએ। પણ લક્ષ્મણ ગુરુ પાસે આજ્ઞા માગી નથી શકતા, એટલે નાનો ભાઈ મોટા ભાઈ પાસે જાય છે અને મોટા ભાઈ પાસે જેમ બોલો કેમ બાળક છે એ કોઈ મોટા વ્યક્તિ પાસે માગવું હોય ત્યારે બાળક પટડો થાય, એમ લક્ષ્મણજી મીઠા શબ્દ બોલે છે અને કીધું છે કે હે ભાઈ લ્યો ને આપણે નગર જોઈ આવીએ। લસણ હૃદય લાલસા વિશેષ, લક્ષ્મણના મનમાં લાલસા જાગી, લાલસા વિશેષી। કઈ લાલસા જાગી છે તો કે નગર જોવાની લાલસા જાગી છે। અને નગર જોવા માટે થઈ જાય જનકપુર આઈ દેસી, જનકપુરમાં આવ્યા છીએ તો પાછા કેદી અહીંયા આવશું, લેન નગર જોતા આવીએ। અને નગર જોવા માટે જ્યાં મનમાં વિચાર કરે છે, પ્રભુ ભય બહુરી મનોહી ચકુચાહી। રામચંદ્રજીને એમ કહેવાય છે કે ગુરુનો ડર લાગે છે, એટલા માટે થઈને ગુરુને નથી કહેતા પણ રામચંદ્રજીને ડરતા ડરતા કહે છે કે નગર જોવા જઈએ એમ। અને ત્યારે પ્રગટન કરહી મનહી મુસ્કાઈ, સંકોચને કારણે વિશ્વામિત્રની સમક્ષ આ વાતને પ્રગટ નથી કરી શકતા, એટલે ભગવાન શ્રી રામચંદ્રજી વિશ્વામિત્રની પાસે જાય છે, વિનય અને વિવેકથી બે હાથ જોડે છે અને કહે છે કે હે ગુરુ વિશ્વામિત્ર, લક્ષ્મણને નગર જોવાની ઈચ્છા છે તો એ તમને શરમ અને સંકોચને કારણે કહી નથી શકતા, અને અમારા મનમાં નગર જોવાની ઈચ્છા છે તો અમે જઈને નગર જોતા આવીએ। વિશ્વામિત્ર પાસેથી આજ્ઞા માંગી છે, નમ્રતાથી સંકોચતા વિશ્વામિત્ર હસતા હસતા ગુરુની આજ્ઞા મેળવી છે અને હે સ્વામી, લક્ષ્મણ નગરને જોવા ચાહે છે પણ આપના ડર અને શરમને લીધે તે પ્રગટ કહી શકતો નથી, એ માટે આજ્ઞા આપો તો હું નગર બતાવી જલ્દી પાછો ફરું। અને ત્યારે મુનિ વિશ્વામિત્ર આ સાંભળી સ્નેહ ભર્યા વચનો બોલે છે, કસને રામ રાખહુ તુમ નીતિ, હે રામ તમે નીતિને કેમ ધારણ ન કરો, હે તાત તમે ધર્મની મર્યાદાનું કેમ પાલન ન કરો, તથા પ્રેમના આધીન અને ભક્તોને સુખ આપવાવાળા છો, હે સુખના ધામરૂપ આપ બેઉ ભાઈ નગર જોઈને આવો, તમારા સુંદર સુખનું દર્શન કરાવી સર્વના નેત્રોને સઘળ કરીને આવો, સફળ કરીને આવો।
વિશ્વામિત્ર કહે છે કે નગર જોવા તમે જાઓ છો, પણ કલ્યાણ નગરનું કરવા જાઓ છો. કારણ કે તમે જ્યારે નગરમાં જોવા જશો ત્યારે નગરવાસીઓ તમારા દર્શન કરશે, ને તમારા દર્શન કરીને જો કોઈનું કલ્યાણ ન થાય એવું દુનિયામાં ક્યારેય બને નહીં ભગવાન. અને તમે જ્યારે જશો ત્યારે આ જગતના લોકો છે એ એમ કહેવાય છે કે તમારી સમક્ષ જોશે, તમારી સમક્ષ નજર કરશે, અને નજર કરશે એટલે એનાથી એનું કલ્યાણ થશે. ભગવાન રામે આજ્ઞાને પ્રાપ્ત કરી છે, અને આજ્ઞાને પ્રાપ્ત કરીને પછી ભગવાન રામ છે એ નગર જોવા માટે નીકળ્યા છે. અને ભગવાન રામ જ્યારે નગર જોવા માટે નીકળ્યા ત્યારે કેવી સુંદર એની કાયા છે, એના થોડા શબ્દોની અંદર તુલસીદાસજીએ વર્ણન કર્યું છે. પીતવસન પરી કરકટી ભાથા, ચારુ ચાપ સર શોહત હાથા. તનુ અનુહરત ચંદન ખોરી, શ્યામ ગોર મનોહર ચોરી. તુલસીદાસજી કહે છે કે તેઓએ પિતાંબરને ધારણ કર્યા, કમરને કસીને આટી વારી છે, આટીમાં ભાથા ખેસ્યા હતા, હાથમાં સુંદર મજાના ધનુષ્ય શોભતા હતા, શરીરને યોગ્ય અર્થાત શ્યામ અને ગોર રંગ એવા શોભા આપવા વાળા કેસરના ચંદનનો સુંદર પ્રકારનો લેપ લગાડ્યો હતો. અને તેથી તે શ્યામ અને ગોરની જોડી જે અત્યંત શોભાયમાન લાગતી હતી. તેમના ક્રાંધો સિંહને સરખી કાંધાઓ એટલે કે ખંભાઓ, તેમની જે ખંભાઓ હતા એ સિંહની ભુજાઓ સમાન લાગતા હતા. અને ભુજાઓ જાણે ભુજાઓ કહેતા હાથ, હાથ તો જાણે લાંબી અને અત્યંત સુંદર છાતી ઉપર ગજગજ જાણે મુક્તાઓની માળાઓ ઘણી જ શોભા કરતી હતી. અને તેમના કાન સુંદર, નેત્રો કમળ સરખા તથા મુખ ચંદ્રમાં સરખું પણ 3 પ્રકારના તાપનો નાશ કરનાર હતા. અને 3 પ્રકારના તાપ ક્યાં? આધિ, વ્યાધિ, ઉપાધિ. આ 3 પ્રકારના તાપનો નાશ કરનાર એના ચહેરાની કાંતિઓ હતી. અને ત્યારે જ્યારે એમ કહેવાય છે કે કાનોમાં સોનાના ફૂલ તેવા શોભા આપી રહ્યા હતા. જોતા જ તેણે ચિત્તને ચોરી લીધા હતા. અને એમની દ્રષ્ટિથી ચિત્તને મોહ પમાડે એવી સુંદર પરમાત્માની ભ્રુકુટીઓ હતી, અને સુંદર વક્રાકર હતી. અને એમની સાથે તેમના તિલક અતિ શોભાયમાન હતા. સુંદર મસ્તક પર 4 ખૂણાવાળી ચળકતી ટોપીઓ અને એના વાકડિયા વાળ શોભતા હતા. આ પ્રમાણે નિખતી શિખા પર્યંત બેઉ સુંદર ભાઈ સુંદર રૂપથી શોભતા હતા. અને જગત એને જોતું હતું. અને કઈ રીતે? તુલસીદાસજી વર્ણન કરે છે. દેખન નગર ભૂપ સુત આયે, સમાચાર પુર વાસીની પાયે. धाये धाम काम सब त्यागे, मन हो रंक निधि लूटन लागे. રાજકુમારો નગર જોવા માટે નીકળ્યા છે. આ વાતની ખબર જ્યાં નગરના લોકોને પડી છે. એટલે આવા સુંદર સુંદર 2 ભાઈઓ નગરની અંદર આવ્યા છે. એ વાત પછી તો શું છે કે વાત તો વાયરાની જેમ ફેલાતી રહે ને. ગામમાં કોઈ નવીન વાત હોય એ વાયરાની જેમ ફેલાતી રહે. અને ગામમાં અમુક વ્યક્તિઓ એવા હોય કે એને જોઈને તમે એક વાત કરી આવો ને કલાક પછી કદાચ દિવાલને પૂછો ને તો દિવાલે બોલે કે હા હતું. અમુક માણસોનો સ્વભાવ એવો હોય, એને તમે કયો એટલે આખા ગામમાં એ વાત ફેલાઈ જાય એમ. અને ત્યારે
આ બંને જે ભાઈઓ હતા એ ભાઈઓ નગર જોવા માટે નીકળ્યા. એ નગર જોવા માટે નીકળ્યા ત્યારે ગ્રામજનો જે છે એ ભાઈઓના દર્શન કરવા માટે પોતાના અધૂરા કામ છોડીને આવતા રહ્યા છે. જાણે લૂંટારાઓ ખજાનો લૂંટવા જતા હોય એમ ગ્રામજનો છે, ગામના લોકો છે, એ બેય ભાઈના દર્શન કરવા માટે પોતાના ઘરની બહાર નીકળવા માંડ્યા છે. અને કઈ રીતે ઘરની બહાર નીકળ્યા છે તો કે એના દર્શન કરવા માટે જાણે ખજાનો લૂંટવા જતા હોય એમ. સુંદર સ્વભાવ વાળા છે અને સુંદર બેય ભાઈઓ છે નેત્રનું ફળ મેળવી તેઓ સુખી થવા લાગ્યા. સ્ત્રીઓ મકાનોના ઝરૂખાઓમાં આવી અને અત્યંત પ્રીતિથી સુંદર રીતે રામચંદ્રજીને ધીરે ધીરે ઝીણી નજરે નિરખતા હતા. આ મકાનના ઝરૂખાઓ હોય છે, ઝરૂખાઓમાંથી બહાર નીકળે અને ઝરૂખાઓમાંથી બહાર નીકળે ને લાજના ઘૂંઘટો તાણ્યા હોય અને લાજના ઘૂંઘટ તાણીને ઝીણી નજરે રામચંદ્રજી જ્યારે પોતે ઠુમક 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 કરતા જેમ ભગવાન બાળપણમાં હાલતા હતા એવી રીતે ભગવાનની આ સુંદર કાયા લઈને જનકપુરીમાંથી નીકળ્યા. એટલે જાણે એ ઝરૂખાઓમાંથી સ્ત્રીઓ ઝીણી નજરે એને જોતા હતા. કહી પરસ્પર વચન સપ્રીતિ સખી ઇન કોટી કામ છબી જીતે. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. સુર નર અસુર નાગ મુનિ માહી સોપા અસી કહું સુનિયત નાહી. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ. એ બેય ભાઈઓ જેવા નગરમાંથી નીકળતા હતા અને ઝરૂખાઓમાંથી જે બહેનો જોતી હતી પછી આડોસણ પાડોસણ બંને સાથે મળીને પ્રેમથી બેઠા બેઠા વાતો કરે. જેમ જેમ આપણે ટેવ હોય કઈ વસ્તુ ગામમાં જઈએ હોય પછી બહેનો જ્યારે ભેગી થાય ત્યારે બધી વાતો, તને ખબર નથી અહીંયા આમ હતું એમ ધીરા ધીરા શબ્દમાં એમ ઝીણા ઝીણા શબ્દની અંદર વાતો કરતી હતી કે પેલો જે પુરુષ છે એ કેવો સુંદર લાગે છે, મોટો જે પુરુષ છે એ કેવો રૂપાળો લાગે છે, જાણે હજારો કામદેવોની કામનાઓને જીતી લીધા હોય અને મનુષ્યો, દૈત્યો, દેવતાઓ, નાગો, મુનીશ્વરો આ ક્યાંય પણ આવી શોભા ક્યાંય જગતમાં જોવા ના મળતી હોય એવા સુંદર લાગતો એ પુરુષ છે એ કેવો રૂપાળો છે. જુઓ, વિષ્ણુ ભગવાનને 4 ભુજાઓ છે, બ્રહ્માને 4 મુખ છે, ત્રિપુરારી શંકરને 5 મુખો છે અને એનો વેશ અત્યંત સુંદર છે. તો એ સ્ત્રીઓ બેઠી બેઠી વાતો કરે છે કે આ જગતમાં બીજા ક્યાં એવા દેવ છે કે આની સાથે સરખાવી શકાય. આવી વાતો કરે છે. વય કિશોર સુખમાં સદન શ્યામ ગોર સુખ ધામ. શ્રી રામ જય રામ જય જય રામ, અંગ અંગ પર વારીએ કોટી કોટી સતકાર. શ્રી રામ જય રામ જય જય રામ. કિશોર અવસ્થાવાળા ભગવાન જે રામ છે એ નગરમાંથી નીકળતા હતા ત્યારે એ સ્ત્રીઓ છે એનું કઈ રીતે દર્શન કરતા હતા જાણે એના અંગ અંગ ઉપર વારી જાય, જાણે એના અંગ અંગના દર્શન કરતા હોય, અંગ અંગ ઉપર વારી જતા હોય અને જાણે કરોડો કામદેવને નાખી દઈએ તો પણ એનાથી સુંદર શોભાયમાન હોય. કહુ સખી અસ કો તનુ ધારી જો ન મોહય રૂપ નિહારી. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. કોવો સુપ્રેમ બોલી મૃદુવાની જો મેં સુનાસો સુન હું સિયાની. શ્રી રામ જય રામ જય જય રામ,
સખી કહો એવો કોણ શરીરધારી છે કે જે આ રૂપને મોહિત ન થાય? એવો કોણ આ દુનિયામાં, કોણ આ જગતના છે એમાં છે કે જે પરમાત્માના દેહને જોવે અને પરમાત્માના દેહને જોયા પછી એને એના પ્રત્યે પ્રીતિ ન જાગે? આપણામાંથી કોણ એવો વ્યક્તિ છે કે જે દ્વારિકા નગરની અંદર જાય ને દ્વારિકાધીશની મૂર્તિની સમક્ષ ઊભો હોય અને દ્વારિકા ધણીની મૂર્તિ જોતા જોતા એને એમ ન થાય કે લેને વળી વળીને એકવાર પાછું જોઈ લો, એકવાર પાછું જોઈ લો, એકવાર પાછું જોઈ લો? નહીતર મૂર્તિમાં છે હું કાળી મૂર્તિ છે આખી, તે છતાં પણ એને આપણને એમ થાય કે લેને હજી જોયા રાખીએ, હજી જોયા રાખીએ, હજી, કારણ કે પ્રીતિ જાગે, પ્રેમ જાગે. હે સયાની સ્ત્રી, આ જગતની અંદર કયો એવો જીવ હશે, કયો એવું શરીર હશે કે જે શરીરને, આ શરીરને જોયા પછી એમાં પ્રીત ના જાગે, જે શરીરને આ રૂપ જોયા પછી એમાં પ્રેમ ના જાગે? બંને વાતો કરે છે અને નાના કલહંસની જોડી રૂપ બંને આ દશરથના પુત્રો છે એવી વાત સાંભળવામાં આવી છે. અને એમાંય વળી ઉત્તમમાં ઉત્તમ વાત છે કે એ વિશ્વામિત્ર મુનિની સાથે આવ્યા છે. અને ત્યારે કીધું છે એ યજ્ઞનું રક્ષણ કરનારા છે અને આ જગતમાં કોઈ ના મારી શકે એવા રાક્ષસોને એને માર્યા છે. તાડકાને મારી, મારીચને એક ફણા વગરનો બાણ મારીને 100 યોજન દૂર નાખી દીધા છે. એની સાથે કોઈ બીજો રાક્ષસ હતા એને પણ માર્યા છે. આ બધી જ વાતોનું વર્ણન કરે છે. શ્યામ ગાત કલ કંજ વિલોચન જો મારીચ સુભૂષ મદમોચન. શ્રી રામ જય રામ, જય જય રામ. શ્રી રામ જય રામ, જય જય રામ. કૌશલ્યા સુત સો સુખ ખાની નામ રામ ઘનો સાયક પાની. કેવી વાત કરી છે એ સખી સાંભળ, એ શયાની સાંભળ. આ જે વિશ્વામિત્રની સાથે જે આવ્યા છે ને એમાંય ઓલો જે મોટો દીકરો છે ને જેના નેત્ર કમળ જેવા છે અને જેની કમર ઉપર સુંદર મજાના બાજુબંધો વગેરે એના આખા ચરિત્રનું વર્ણન કર્યું છે અને જેનું શ્યામ અને સુંદર શરીર છે એણે મારીચ અને સુબાહુ નામના રાક્ષસોના અભિમાનને ભાંગ્યા હતા. અને એમાં એ ધનુષ્યને ધારણ કરીને બેઠો છે, એવો સુંદર લાગે છે. એનું નામ રામ છે અને કૌશલ્યાનો દીકરો છે. એ કૌશલ્યાનું સંતાન છે. અને બીજા સંતાનની જ્યાં વાત કરી છે, ગોર કિશોર વેશવર કા છે કર ચર્ચાપ રામ કે પાછે. લક્ષ્મણ નામ રામ લઘુ ભ્રાતા સોનુ સખિતા સુસુ મિત્રા માતા. શું કીધું છે કે એક કાળા જે ગૌર વર્ણનો છે અને જે રામની પાછળ પાછળ એના પગલે પગલે આયલો જાય છે એ એનો નાનો ભાઈ છે. અને નાનો ભાઈ છે એટલું નહીં, એની માનું નામ સુમિત્રા છે. ખબર નહીં આ બહેનોના રસોડાની કુકરની સિટીમાં કયો ટાવર હોય કે ગામમાં જે થયું હોય ને કલાકમાં ખબર પડી જાય. અને એ એપાર્ટમેન્ટની સિટી વાગે ને એટલે આપણે જ્યાં એમ કહીએ ને કે બેન આવો તો ઘણી વાર થોડું કામ છે, તો એમ કે નહીં નહીં મારે તો જે દાળ બાફવા મૂકી થોડું કામ છે. અરે તને ખબર નથી ઓલા ખામે ઘેર હું થયું, ઉભે આવું ગેસ ધીમો. અને ખબર નહીં ક્યું નેટવર્ક પકડાતું હોય, આપણા ઘરમાં શું હાલતું હોય આપણને ખબર ન હોય, એને ખબર હોય. પછી આપણે ઘેર જાય તો જાણવા મળે કે આપણે તો આવું નવીન હાલે છે એમ. એ ખબર નહીં એવું ક્યું નેટવર્ક હોય એ તરત પકડાઈ જાય, તુરંત પકડાઈ જાય.
એને જાણ થઈ ગઈ બધી, નાનો ભાઈ છે અને સુમિત્રાનો દીકરો છે. અને પછી બધી જ સખીઓ સુંદર સુંદર વિચારો કરતા કરતા સારા વિચાર કરે છે. અને કયો વિચાર કરે છે તુલસીદાસજી વર્ણન કરે છે. દેખી રામ છબી કો એક કહી, યોગ जानकी यह वरु अहयी. श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम. जो सख इन्हीं देखी नर नाहु, प्रण परिहरि हठी करे विवाहु. श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय. બધી જ સખીઓ મનમાં વિચાર કરવા લાગી ને કીધું છે કે જનક રાજાએ જે આ ધનુષ્ય ભંગનો જે સ્વયંવરનો જે વિચાર કર્યો છે ને જે પ્રણ કર્યો છે ને એ પ્રણને છોડી દેવો જોઈએ. અને એ પ્રણને છોડી અને જનક રાજા એવું કહે છે કે આ સીતાને વિવાહ રામજી સાથે વિચાર્યા વગર કરાવી દેવો જોઈએ. અને વિચાર્યા વગર કરાવી દેવો જોઈએ. એની પાછળના કારણો અમુક અમુક દર્શાવ્યા છે. રામનો વિવાહ જો સીતાજી સાથે થાય તો ફાયદો શું છે, તો એ ફાયદાને દર્શાવ્યા છે. કોવું કહજો ભલ અહે વિધાતા, સબ કહ સુનિય ઉચિત ફલદાતા. श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम. तो जानकी मिलहि वर एहु, नाहिन आली यह संदेहु. श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय. બધી જ સ્ત્રીઓ મનમાં વિચાર કરવા લાગી. કોઈ કહેતી હતી કે રાજાએ એમને ઓળખા હશે તો વિશ્વામિત્ર સાથે એમનો આદર સત્કાર પણ કરશે અને રાજા પોતાને પણ પ્રણને પણ છોડશે નહીં અને વિધિવત રીતે હઠ વડે અજ્ઞાનને આશ્રય કરશે. અને કોઈ એવું કહે છે કે જો વિધાતા ખરો હશે તો કોઈ પણ સંજોગોની અંદર આનો વિવાહ સીતાજી સાથે કરાવી દેશે. તો વળી ત્રીજી સ્ત્રી એવું કહે છે કે આ આવો કોમળ બાળક છે અને ધનુષ્ય તો કેવું કઠોર છે, એ ધનુષ્યને કઈ રીતે ઉપાડી શકે. તો કોઈ વળી સ્ત્રી આવીને સુંદર વાત કરે છે કે અરે સૂરજ કેવડો મોટો હોય અને એનો પ્રકાશ કેવડા જગતને પ્રાપ્ત થતું હોય. સૂર્ય કેવડો હોય જોઈને કેવડો લાગે, તો કે એકદમ એવડો, પણ એનો પ્રકાશ આખા જગતને પ્રાપ્ત થાય છે. એમ દેખાવામાં નાનો છે પણ એનું બળ બહુ મહાન છે. એને તો ઘણા ઘણા રાક્ષસોને માર્યા છે. અને એટલું જ નહીં તો વળી થોડી વાર પછી કોઈ સ્ત્રી એવું કહે છે કે એ બધું છોડો, આ બધા પ્રણ મુકાવો ને ચડો, હું તો હમણાં જઈને જનક રાજાને કહી આવું કે સ્વયંવર છોડો, રામના વિવાહ સીતા સાથે કરાવી દો. તો ત્રીજી સ્ત્રી વળી આવીને એવું કહે છે કે આમાં તો એવું છે કે જો રામના વિવાહ સીતા સાથે થશે તો એ આ જનકપુરનો જમાઈ થશે, અને જમાઈ થશે તો એ આ જનકપુરમાં પાછો બીજી વાર આવશે, નહીતર આ છેલ્લા દર્શન કરી લ્યો, પાછા દર્શન થાય નહીં. ત્યાં વળી કોક સ્ત્રી આવીને એવો વિચાર કર્યો, નહીં હો, દર્શન તો વારંવાર કરવાના જ છે, એટલે ગમે એમ કરીને આનો વિવાહ સીતાજી સાથે તો કરાવવો જ પડશે. જો સીતાજી સાથે વિવાહ થશે તો જ આ વારંવાર આ જનકપુરીની અંદર આવશે, અને જનકપુરીની અંદર આવશે ત્યારે આપણે ઝરૂખાઓની અંદર જોઈને એના દર્શન કરશું અને આપણી આંખને ઠારશું. આપણે એના વારંવાર દર્શન કરી અને આ આપણી આંખને ઠારશું. આ રીતે બધી જ સ્ત્રીઓ સુંદર સુંદર વાત કરે છે. સકડા દુર્ઘટ બન્યું છે મુશ્કેલ, આમ સાંભળી બીજા કોઈ કોમળ વાણીથી કહેવા લાગી, હે સખી, એમને માટે આ જગતની અંદર કાંઈ પણ અશક્ય નથી. એમ આની સુંદર સુંદર વાતો જ્યાં સખીઓ છે એ સ્ત્રીઓ પ્રસન્ન થઈને કરવા લાગી છે. એ નગરની અંદરથી રામ અને લક્ષ્મણજી નીકળે છે અને સુંદર સુંદર સખીઓ એને જોઈ અને મનમાં વિચાર કરે છે કે હવે સ્વયંવરની વાતોને ટાળી દેવી જોઈએ અને આપણે રામના વિવાહ સીતાજી સાથે કરાવી દેવા છે. આવી રીતે બધી જ સ્ત્રીઓ વાતો કરે છે. પછી શું પરિણામ આવે છે અને આગળની શું કથા છે એ કથાને આપણે આવતીકાલે સાંભળીશું.
આવતીકાલે આપણે આ કથાને જનકપુરીની અંદર ધનુષ્યભંગ રામજી કઈ રીતે કરે છે ત્યાં સુધી આ કથાને આપણે દોરી જશું. તો આઈએ આજે આ કથાને વિશ્રામ આપીએ અને કાલે જો સમય મળશે અને સમય રહેશે તો રામ અને સીતાના વિવાહનો પ્રસંગ પણ લેશું. અને જો સમય નહીં રહે તો પછી પરમદી આપણી પાસે તો સમય ઘણો છે, ક્યાં દીના દુકાળ છે. હા, એટલે આવતીકાલે ધનુષ્ય ભંગનો જે પ્રસંગ છે એ પ્રસંગને આપણે સુંદર ભાવથી આવતીકાલે સાંભળીશું. ગુરુદેવ તમારી જય જય હો, 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 મહાદેવ તમારી જય જય હો, ગુરુદેવ તમારી જય જય હો, મહાદેવ તમારી જય જય હો, ગુરુદેવ તમારી જય જય હો, મહાદેવ તમારી જય જય હો, ગુરુદેવ તમારી જય જય હો, મહાદેવ તમારી જય જય હો, ગુરુદેવ તમારી જય જય હો, મહાદેવ તમારી જય જય હો, ગુરુદેવ તમારી જય જય હો, મહાદેવ તમારી જય જય હો, ગુરુદેવ તમારી જય જય હો, મહાદેવ તમારી જય જય હો, મહાદેવ તમારી જય જય હો, મહાદેવ તમારી જય જય હો. બોલીએ મોવેશ્વર મહાદેવ મોવાવાળા વાજરા ડાડાની હરસિદ્ધિ માત કી, દ્વારિકાધીશ કી, હરિ ઓમ નમઃ પાર્વતી પતે મહાદેવ. આઈએ બધાને વિનંતી છે કે આરતી કરવા માટે આગળ પધારે. કૌશલ્યાના કુંવર તમારે આરતી રોજ ઉતારું રે, કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારું રે,
કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારો રે અંગે ભૂતમયા ભૂષણને નયનો માતા જગતાનું રે ભૂષણ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારો રે આરતી રોજ ઉતારો રે આરતી રોજ ઉતારો રે કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવં ભવાની સહિतं નમામિ મંગલમ ભગવાન શંભુ મંગલમ વૃષભધ્વજા મંગલમ પાર્વતીનાથ મંગલાય તનો હરિ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજા મંગલમ પુંડરીકાક્ષ મંગલાય તનો હરિ સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાધિ સાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે બોલીએ મોવેશ્વર મહાદેવ હરિ ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ ગંગે હર નર્મદે હર જટાશંકરે હર હર મહાદેવ આઈએ આજની આ કથાને અહીં વિશ્રામ આપીએ. આજે સૌને જય શ્રી કૃષ્ણ. કાલે વહેલા આવજો. હરિગુણ ગાવા, હરિરસ પીવા, સાથે સૌને લાવજો.